આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ પાપડી ગાંઠિયાની રેસીપી। તેના માટે મેં અહીં એક બાઉલમાં 3 ચમચી જેટલું તેલ લીધેલું છે। સાથે જ તેમાં આપણે હાફ ચમચી જેટલો ગાંઠિયાનો સોડા એડ કરીશું, હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું, 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું, હાફ કપ જેટલું પાણી એડ કરી અને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લેશું। मैं अहीं 500 ग्राम चणानो लोट लीधेलो छे। लोटने पहला चाड़ी लेवानो रहेशे। तैयार करेलू पाणी एड करीशुं। थोड़ुं थोड़ुं पाणी एड करता जईशुं अने लोट बांधी लईशुं। लोट वधारे कठण पण नहीं अने ढीलो पण नहीं तेवो आपणे तैयार करीशुं। અહીં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું। ગાંઠિયા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો। હવે આપણે આ લોટમાંથી ગાંઠિયા તૈયાર કરીશું। मैं अहीं तेल गरम करवा माटे राखी दीधेलुं छे। पापड़ी गांठियानो जारो लीधेलो छे। जारा उपर थोड़ुं तेल लगावी देवानुं रहेशे। गैसनी फ्लेम मीडियम राखीशुं। पाणीवाळो हाथ करी अने लोट एड करीशुं। धीमे धीमे प्रेस करता जईशुं अने गांठिया पाड़ी लईशुं। गांठिया पाड़ती वखते खास ध्यान राखवानुं अने जारो एकदम सारी रीते टाइट एवो पकड़वानो रहेशे। આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખા પાપડી ગાંઠિયા તમે ઘરે આસાનીથી તૈયાર કરી શકો છો। જો તમારી પાસે આ જારો ન હોય તો સેવ ગાંઠિયાનો જે સંચો હોય છે તેમાં પણ આ પાપડીની જારી હોય છે તેમાં પણ તૈયાર કરી શકો। ગાંઠિયા બનાવતી વખતે પરફેક્ટ માપ અને લોટ બાંધવાની જ ખૂબી હોય છે। અહીં આપણા આ પાપડી ગાંઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે। આપણે તેને કાઢી લઈશું। તો તૈયાર છે અહીં આપણું ગુજરાતી ફરસાણ પાપડી ગાંઠિયા।